વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ છેલ્લા 6 વર્ષથી વિવિધ પ્રકારના ગામોમાં તથા શાળાઓમાં ગરીબ જરૂરિયાતમંદ બાળકો, મહિલાઓ, પુરુષો તથા વૃદ્ધોને અન્ન વસ્ત્રદાનની નિસ્વાર્થ સેવા કરી રહી છે। ત્યારે નર્મદા જિલ્લાના ઝરવણી ગામમાં રહેતા આદિવાસીઓના આશરે 400 થી 500 મકાન ધારકોને તારીખ 30મીના રોજ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ અન્ન અને વસ્ત્રદાન કરશે। પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ એવું છે કે છેલ્લા 1 મહિનાથી અમે એક નર્મદા જિલ્લામાં ઝરવણી ગામ આવેલું છે। એ ગામમાં એક ગજાનન આશ્રમ આવેલું છે, ગજાનન મહારાજનું। ત્યાં આપણા મહારાષ્ટ્ર નાસિકના કોલેજના પ્રોફેસર મમતા દીદી અને એમના પતિ જે હિન્દુસ્તાન લીવર કંપનીમાં બંને 2-2 લાખના પગારદાર હતા, પણ એમને કંઈક આત્મામાં કંઈક એવું આવ્યું કે સેવા કરવી છે, એટલે એમને નોકરીઓ સારા પગારની છોડીને છેલ્લા 5-6 વર્ષથી ઝરવણી ગામમાં આશ્રમની સેવા કરે છે। ત્યાં પરિક્રમાવાળા આવે છે, 500 ગામના આદિવાસીના બાળકોને ત્યાં એ લોકો તાલીમ આપે છે અને એમના સેવા અર્થે અત્યારે અમે 20/1/2025 સોમવારે 300 સ્વેટરનું વિતરણ કરી આવ્યા। જ્યારે અમે ત્યાં પરિસ્થિતિ જોઈ તો 300-500 ગામોની અંદર જોયું કોઈના મકાનની અંદર ચપ્પલ નહીં, શરીર ઉપર કપડાં નહીં, એટલે અમે એક સેવાનો મહાયજ્ઞ શરૂ કરેલો 22/1/2025થી, જેમાં અમને સાથ સહકાર મળેલો છે મહારાષ્ટ્રના નિવૃત્ત ચીફ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મહેન્દ્રભાઈ સવાની તથા વડોદરાની જહાંગીરપુરામાં આવેલી શિપા ચેરિટેબલ ટ્રસ્ટ એના પ્રમુખ છે જોનીભાઈ, અને આ જે ચીફ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમની બોમ્બે રિલીફ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે મુંબઈમાં, એમના બંને થકી અમને લગભગ 1000 સ્વેટરો મળ્યા છે। એમાંથી 700 સ્વેટરો અને અમારા પોલીસ પરિવારના નિવૃત્ત પરિવાર તરફથી અનાજ, કપડાં વગેરે આવ્યું છે। ચપ્પલો લીધી છે અમે, ક્રિકેટનું, ત્યાં લોકોને ક્રિકેટ શું છે છોકરાઓને ખબર નથી, એટલે અમે ક્રિકેટનું સામાન લીધું છે। લોક ભાગીદારીથી ગુરુ નાનક ક્લોથ સ્ટોરવાળા છે મુકેશભાઈ, એમના મિત્ર છે શ્રીચંદભાઈ, અમને સાડીઓ, નવી વસ્તુઓ છે, આ બધી કોઈ જૂની વસ્તુઓ નથી। એમના તરફથી 15 વર્ષ સુધીના બાળકોના 8 પેકેટ પાર્સલો કપડાં આવેલા છે। અનાજ કરિયાણું આવ્યું છે, કેમ કે તાજેતરમાં 4 ફેબ્રુઆરી 2025ના રોજ નર્મદા માતાની જન્મ જયંતિ છે, ત્યાં આખા ગામ જમણવાર છે, તો એના માટે બી અસંખ્ય પ્રમાણમાં અમારા પરિવાર તરફથી લોકોના સાથ સહકારથી અને અમારું ફેસબુક ઉપર અને આપ સૌ મીડિયાના માધ્યમથી તમે જે અમારા 20 તારીખના મેસેજ વાયરલ કરેલા, એના આધારે અમારે લોક સરકારથી પણ અનાજ પણ એટલા વિપુલ પ્રમાણમાં આવી ગયેલ છે, એટલે એના માટેની આ પ્રેસ કોન્ફરન્સ છે। આપના માધ્યમથી અમે જ્યાં સ્થળ જોયા છે, સરકારશ્રીને એક જ વિનંતી કરીએ છીએ કે આપે ઝરવણી ગામ બહુ ઊંચું અને પહાડ ઉપર છે, આપે રસ્તા બનાવ્યા છે, બહુ સારી વાત છે, પરંતુ એ ગામમાં હજુ સ્કૂલની જરૂર છે, લાઇબ્રેરીની જરૂર છે, બસ આવ જા કરે એના માટે બસની વ્યવસ્થા છે, ને આરોગ્ય માટે દવાખાનાની પણ જરૂર છે, કેમ કે ત્યાંની અમે વાસ્તવિકતા જોઈ, લોકોનો સંપર્ક કર્યો તો કે જે સોમવારે, બુધવારે અને શનિવારે કંઈ એક દિવસમાં પેલી મોબાઈલ વાન આવે છે આરોગ્યની, અને ત્યાં સ્ટેન્ડ બાય રહે છે અને પછી તપાસીને જતી રહે છે। એટલે આપણા માધ્યમથી અમે ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે ઝરવણી ગામમાં આશરે 500થી વધારેની વસ્તી છે, આદિવાસી વિસ્તાર છે, નાના બાળકો છે, મહિલાઓ, પુરુષો, વૃદ્ધો છે, તો એક દવાખાનાની અને સ્કૂલ 1 થી 7ની થઈ જાય। અત્યારે 4 ધોરણ સુધીની સ્કૂલ છે, પણ અમને તો પ્રશ્ન એ થાય છે કે આટલા દૂર શિક્ષકો આવતા હશે કે કેમ, એ બી એક પ્રશ્નાર્થક છે। લાઇબ્રેરીની જરૂર છે, આરોગ્ય વિભાગની જરૂર છે, એટલે એની પણ વ્યવસ્થા થાય એવી મારી આપના માધ્યમથી સરકારશ્રીને ફરી હાથ જોડીને વિનંતી છે। ને આ જે અમે સામાન અત્યારે એકત્રિત કરી છે, અમારી નીચે એક ઓફિસ છે એમાં, તો અમે આવતીકાલે ગુરુવારે સવારે 7 વાગે આ બધો સામાન લઈ પદરના ખર્ચે, અમારા પેન્શનના જે અમારા ખર્ચો આવે છે એમાંથી અમે વાર્ષિક 1200 રૂપિયા ફંડ ફી લઈએ છીએ, એમાંથી આ બધું અમે સેવાનું કાર્ય કરે છે અને લોકોનો બી સાથ સહકાર અમને મળી રહે છે। તે બદલ જે વડોદરા શહેરના લોકોએ જાણે અજાણ્યા નામ વગર બી અમને જે કંઈ સહાય કરે છે, એ તમામનો હું અને મારો ગ્રુપ અતિ મનપૂર્વક અભિનંદન આપી એમનો આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।